સુરતમાં એક બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। અણુવ્રત દ્વાર પાસે આગની ઘટના બની છે, ત્યારે આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ફાયર વિભાગની ટીમે 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ બુઝાવવાની કામગીરી કરી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 8 ગાડીઓ ફાયર વિભાગની ઘટના સ્થળ પર પહોંચી છે। સુરતની આ ઘટના કે જ્યાં બિલ્ડિંગમાં આગ લાગી છે, આગ લાગતા જ અફરાતફરી મચી હતી, પરંતુ આ આગ કયા કારણોસર હાલ લાગી છે તે જાણી શકાયું નથી। સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, શું કઈ કારણ સામે આવ્યું છે? કયા કારણોસર આગ લાગી અને શું આ કાબુમાં હવે આવી છે ખરા? જી બિલકુલથી સુરતના ન્યૂ સિટી લાઇટ રોડ પર આવેલા એસ્ટેલિયા જે હાવ નવનિર્મિત બિલ્ડિંગ છે, નવનિર્મિત બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો। ખાસ કરીને નવનિર્મિત બિલ્ડિંગ છે ત્યારે કામદારો જે છે તે કામ કરી રહ્યા હતા અને એકાએક આગ લાગતાની સાથે જ જે કામદારો છે તે પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા। બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ વેસુ અથવા ઉમરા સહિતનો ફાયર ફાઇટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। જે નીચે તરફ જે આગ લાગી હતી તે ધીરે ધીરે ઉપર સુધી જે આગ છે તે આગ પ્રસરી હતી। આપ જોઈ શકો છો જે હાઇડ્રોલિક છે તે હાઇડ્રોલિકની મદદથી જે આગ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સતત ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે એક બિલ્ડિંગમાં જે આગ લાગી હતી તે ધીરે ધીરે અન્ય જે બિલ્ડિંગ છે ત્યાં સુધી આગ પ્રસરી ગઈ છે, જેને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હાલમાં પણ 5 ગેટની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। જે રીતે પ્રાથમિક કારણ કાઢવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલમાં જે રીતે આગ લાગી છે ત્યારબાદ જે લોકો છે તે લોકોનો જીવ પણ તાળવે ચોંટાઈ ગયો છે અને ફાયર વિભાગ દ્વારા હાલમાં જે હાઇડ્રોલિક ક્રેન ખરીદી કરવામાં આવી છે તેના મદદથી જે આગ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી સર, કઈ રીતે આગ લાગી? ખબર નથી, હજી હું પછી આવ્યો, ખબર નથી। પછી આ પોઈન્ટ બ્રોન્ટોથી પહોંચી ગયું છે, બ્રોન્ટો અને પાણી ઓલી બાજુથી લાઈન અમારી બીજી પણ ચાલુ છે, એનાથી કુલિંગ કરે છે। ચિંતા જેવું નથી કાંઈ। સર, કેટલી ગાડીઓ આવી ગઈ છે, કેટલા માણસો છે? લગભગ 70 માણસો છે અને 12-13 ગાડીઓ છે। સર, આપ કયા કારણસર લાગ્યું એ નથી ખબર, એ પછી કહીએ જાણીને કહીએ। આપ જોઈ રહ્યા છો 70 થી 80 જેટલા જે ફાયરના જે કર્મચારીઓ છે તે આગ ઓલવવા માટે અહીં પહોંચી ગયા છે। હું કેમેરામેનને કહીશ કે જે ઉપરના જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો જે નીચે આગ લાગી હતી ધીરે ધીરે આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે બિલ્ડિંગનો જે ઉપર સુધીનો જે ફ્લોર છે તે આગની ઝપેટમાં આવી ગયો છે। હું ફરીથી કહીશ કે જે બિલ્ડિંગ છે તે નવનિર્મિત હતી, કામદારો કામ કરી રહ્યા હતા। આગ લાગતાની સાથે જ જે કામદારો છે તેમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। આપ જોઈ શકો છો સતત હાઇડ્રોલિકની મદદથી પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। તમામ જે ફાયર ઓફિસરો છે તેમને અહીં બોલાવી દેવામાં આવ્યા છે, કારણ કે આ જે બિલ્ડિંગ છે તેની બાજુમાં જ અન્ય જે બિલ્ડિંગ છે તેનું પણ કામ ચાલી રહ્યું છે। આગ ધીરે ધીરે બીજી બિલ્ડિંગમાં ન પ્રસરે તે માટે અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। હાલ તો હાઇડ્રોલિકની મદદ લેવામાં આવી રહી છે અને ચોક્કસથી જે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। જી બિલકુલ ચેતન, પરંતુ શું કંઈ જાણવા મળ્યું છે? કોઈ અંદર ફસાયું હોય કે કોઈ અંદર કંઈ કામ કરતું હોય કે એવી કંઈ જાણકારી મળી છે ખરા? જી ચોક્કસથી જે એસ્ટેલિયા કરીને જે બિલ્ડિંગ છે તે નવનિર્મિત છે અને અહીં ખાસ કરીને જે કામદારો છે તે કામ કરી રહ્યા હતા। જે સમયે આગ લાગી હતી તે સમયે પણ અહીં જે કામદારો છે તે મોટી સંખ્યામાં હાજર હતા, પરંતુ જે દરમિયાન આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ જે કામદારો છે તે નીચે ઉતરી આવ્યા હતા। આ ઉપરાંત જે ફાયરની જે ટીમ છે તે ટીમ પણ અહીં ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। જે લોકો ઉપરના માળે ફસાયા હતા તેમને પણ સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે।
છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે આગ લાગી હતી તે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બિલ્ડિંગના ટોચ સુધી જે આગ છે તે આગ પ્રસરી હતી. આપ જોઈ શકો છો હજી પણ જે હાઇડ્રોલિક છે તે હાઇડ્રોલિકની મદદથી ફાયરના જે જવાનો છે તે છેલ્લા માળ સુધી પહોંચ્યા છે અને સતત જે પાણીનો જે મારો છે તે ચલાવી રહ્યા છે. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 70થી વધુ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીં પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો નુકસાનની વાત કરીએ તો સૌથી વધુ કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન અહીં જોવા પામ્યું છે કારણ કે આ લક્ઝરિયસ જે બિલ્ડિંગ છે તેનું અહીં ફર્નિચરનું કામકાજ પણ ચાલી રહ્યું હતું. બિલ્ડિંગ અહીં તૈયાર થઈ ગઈ છે અને બીજી તરફ DGVCL દ્વારા જે છે તે વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યું છે. જે ગેસ કંપનીના જે કર્મચારીઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે. ગેસની પણ જે લાઇન છે તે લાઇન કાપી નાખવામાં આવી છે. આપ જોઈ શકો છો હાલમાં પણ જે આગ લાગી છે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયરના જવાનો ઉપર જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જેને કારણે હાલ તો જે હાઇડ્રોલિક છે તે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી રહી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે. તમામ જે ફાયરના જે અધિકારીઓ છે તેમને ઘટના સ્થળે બોલાવી દેવામાં આવ્યા છે. આગના કારણે કોઈ પણ પ્રકારનું જે જાનહાનિ છે તે પહોંચી નથી પરંતુ આગના કારણે જે કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો છે. જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ. તો કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજા લગાવવામાં આવી રહ્યો છે પણ હાલ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી થઈ રહી છે.